મિલમાં કામ કરતા પરપ્રાંતીય યુવાન સીવીએસ કુમાર જીભ ઉપરની ઊલ ઉતારવા માટે ઉલિયા વડે ઊલ ઉતારતા હતા તે વખતે ઉલિયું વધારે પડતું પાછળ લઈ જવાથી અન્ન નળીમાં ગળી ગયો હતો. ડોક્ટર હિતેશ પંચીવાલાએ એન્ડોસ્કોપીની મદદથી 10 મિનિટમાં ગળામાંથી ઉલિયું બહાર કાઢ્યું હતું. ગોકુળ મિલમાં કામ કરતા પરપ્રાંતીય યુવાન સીવીએસ કુમાર પટેલ વહેલી સવારે બ્રશ કર્યા બાદ જીભ ઉપરથી ઊલ ઉતારવા માટે ઉલિયા વડે ઊલ ઉતારતા હતા તે વખતે ઉલિયું વધારે પડતું પાછળ લઈ જવાથી અન્ન નળીમાં ગળી ગયો હતો અને તે હોજરીમાં ફસાઈ ગયું હતું. હોજરીમાં ફસાયેલા ઉલિયાને કારણે તેઓને પીડા શરૂ થઈ ગઈ હતી. તેઓની સાથે કામ કરતા કર્મચારીએ તેઓને તાત્કાલિક સિદ્ધપુર ખાનગી દવાખાને લઈ ગયા. તેઓને એક્સરે કરાવતા ઉલિયું અંદર સિટી હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા. ત્યાં ફસાયેલું નજરે પડ્યું. તેઓને પાટણ પર ફરજ પરના ડોક્ટર હિતેશ પંચીવાલાએ એન્ડોસ્કોપીની મદદથી 10 મિનિટમાં ગળામાંથી ઉલિયું બહાર કાઢ્યું હતું. આ બાબતે ડોક્ટરને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ કિસ્સો અત્યાર સુધીના ક્યારેય કોઈ સાંભળ્યો ન હોય તેવો કિસ્સો બન્યો છે. 1 કલાકમાં તેઓને રજા આપી ઘરે મોકલ્યા હતા. આ સીવીએસ છે, એની ઉંમર 25 વર્ષની છે. એ આજ સવારે બ્રશ કરતાં કરતાં ઉલ્લું ગળી ગયેલા અને ઉલ્લું ગળ્યા પછી એમને પેટમાં દુખાવો પડ્યો. તો એ પછી ત્યાં લોકલ ડૉક્ટર પાસે ગયા, તેમને એક્સરે કરાવ્યો. તો એક્સરેમાં આપ જોઈ શકો છો કે આ જે ટંગ ક્લીનર છે, આ ટંગ ક્લીનર આપણને પેટમાં હોજરીમાં દેખવા મળે છે. તો આ ટંગ ક્લીનરને અમે એન્ડોસ્કોપી દ્વારા હોજરીમાંથી રિમૂવ કરીએ છીએ અને લગભગ કલાકમાં પેશન્ટ કમ્પ્લીટ ઓલરાઇટ છે અને હવે અમે એમને રજા આપીએ છીએ. તો મારે એ જાહેર જનતાને જણાવવાનું કે તમે જ્યારે ટંગ ક્લીનર કરતા હોય, બ્રશ કરતા હો અથવા કોઈ પણ વસ્તુ મોઢામાં નાખો તો ખાસ ધ્યાન રાખવાનું કે આપણે બાય મિસ્ટેક એને ગળી ના જઈએ. અને જો ગળી જવાય તો ગભરાવાની જરૂર નથી. તમારે એવા નજીકના એન્ડોસ્કોપી સેન્ટરમાં જવું જોઈએ. તો આ બધી વસ્તુ એન્ડોસ્કોપી દ્વારા ઇઝીલી રિમૂવ કરી શકાય છે અને પેશન્ટ લગભગ કલાકમાં ડિસ્ચાર્જ મળી જાય છે. આમ પેશન્ટ મોટા ઓપરેશનથી બચી જાય છે.